22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ ટોપી સહિત અન્ય વસ્તુઓની માંગ પણ વધી ગઈ છે એવામાં સુરતના કાપડ વેપારીએ શ્રીરામના ફોટોઝ ટોપીનો મોટો ઓર્ડર મળ્યો છે શ્રીરામ નામની ધજા પણ સુરતમાં જ તૈયાર કરવામાં આવી રહી છે શ્રીરામ નામની ટોપી અને ધજા ખાસ મકાઈના યાર્ન અને પોલિએસ્ટર યાર્નમાંથી તૈયાર કરવામાં આવી છે 2 લાખ ટોપી 2 લાખ ધજા બનાવવા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તે પહેલા સમગ્ર દેશ અત્યારે રામમય બની રહ્યો છે અને સુરત પણ તેમાંથી બાકાત નથી। સુરતમાં અત્યારે વિશેષ કહી શકાય તેવી રામ નામ સાથેની રામ મંદિર સાથેની અને રામના ચિત્ર સાથેની એક ટોપી તૈયાર થઈ રહી છે। કેવી રીતે આ ટોપી લક્ષ્મીપતિ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને કેવી રીતે લોકો સુધી પહોંચતી થશે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ। અમિતભાઈ, કેવી રીતે આ આઈડિયા આવ્યો કે આવું કરવું જોઈએ અને તેની સાથે સાથે જે ટોપી છે કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે? इसमें ऐसा है कि सूरत हमेशा कुछ न कुछ यूनिक करता है और लक्ष्मीपति उसमें सबसे आगे रहता है। तो हम लोगों के भी दिमाग में एक आइडिया आया कि भाई हम लोग कुछ इस तरीके की टोपी बनाएं जिसमें क्या है कि भगवान कलर है और राम भगवान का मंदिर है, राम भगवान की फोटो है और साथ में जय श्री राम का नारा है और हम लोग राम के कुछ काम आ सके, हमारे लिए बहुत बड़ा सौभाग्य है ये। इसके लिए हम लोगों ने ये टोपियाँ बनाई। इसमें अलग अलग डिजाइन बनाई और एक डिजाइन हमारी पास हुई है। इसमें किस तरह से ऑर्डर मिल रहे हैं और देश में कहाँ कहाँ जाएगी ये सब जगह जाएगी, अयोध्या भी जाएगी, यहाँ पे भी जाएगी, प्रयागराज वगैरह भी सब जगह जा रही है और ये लाखों की संख्या में ऑर्डर है। और आम आदमी को चाहिए ये टोपी तो किस तरह से मिल सकती है? अपने शहर में मिल सकेगी क्या? अपने शहर में भी मिलेगी ये टोपियाँ। और इसके अलावा कुछ बनाया है, झंडा वगैरह, कुछ दुपट्टा वगैरह? अभी झंडे का हम लोग का सैम्पलिंग चल रहा है, उसमें भी हमको लाखों की संख्या में उसका प्रोडक्शन ले रहे हैं। ચોક્કસ લાખોની સંખ્યામાં આવી ટોપી બની રહી છે, એવી જ રીતે લાખોની સંખ્યામાં ઝંડા પણ બનાવવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અત્યારે આનો ઓર્ડર પણ આપી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।